રાજકોટ ગ્રામ્યમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા। પોલીસ જ રક્ષકને બદલે ભક્ષક બની જેતપુર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવ્યું અમાનવીય કૃત્ય। રૂપિયા પડાવવા માટે પોલીસે ધોરાજીના તોરણિયાના પિતા પુત્રને માર માર્યો હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે। આક્ષેપ કરનાર પુત્ર મેહુલ અને પિતા રમેશ વાઘેલા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। ઉલ્લેખનીય છે કે સંબંધોમાં રૂપિયાની લેતી દેતીનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રેવાભાઈ અને પીઆઈએ મામલાની પતાવટ માટે 15,000ની માંગ કરી હતી। પિતા પુત્રએ પોલીસને રૂપિયા ન આપતા તેમની સાથે મારામારી કરી હોવાનો તેઓએ આક્ષેપ કર્યો। વધુમાં રાજકોટ જિલ્લામાં પોલીસ રૂપિયા ખાઉ બની હોવાના આક્ષેપો પણ થયા। તેથી હવે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ કરવી જરૂરી બની ગયું છે। પપ્પાએ 2-3 મહિના પછી પાછા માંગ્યા કે તમારી પાસે પૈસા હોય તો મારે અત્યારે જરૂર છે, તમે મને આપો પૈસા। એટલે એ પૈસા મારા પપ્પાએ માંગ્યા એટલે એ લોકોએ જવાબ ન આપ્યો। જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો કે તમારે બાપ દીકરાને હાજર થવાનું છે। એટલે અમે બાપ દીકરો ત્યાં સવારે 10 વાગે હાજર થયા। એટલે અમને બાપ દીકરાને 10 વાગે લોકઅપમાં પૂરીને સાંજે 6-6:30 અમને બાપ દીકરાને બહાર કાઢીને પીઆઈની ઓફિસમાં બોલાવ્યા। ઓફિસમાં બોલાવીને ત્યાં મારા પપ્પાને મારવા માંડ્યા। એટલે મારા પપ્પાને મારવા માંડ્યા એટલે મેં પૂછ્યું કે સાહેબ મારા પપ્પાને કઈ જવાબ ન દીધો અને મને 2 દિવસ છે ને તો પૈસા જેતપુર તાલુકામાંથી ફોન આવ્યો, ભાઈ તમારે અહીં તોરણ જેતપુર હાજર થવાનું છે। મેં તો શું કામ હતું કે તમારી માથે કેસ થયો છે। મેં કીધું હા, તમે જેતપુર હાજર થયા તો 10 વાગે અમે અહીંયા પૂજ્યા ને તમને પૂરી દીધા અહીંયા લોકઅપમાં। હા તો પછી 5:30-6 વાગ્યા લગી અહીંયા રાખ્યા। પછી અમને એની ઓફિસમાં બેઠા, અહીંયા આવો તમારું કામ છે। પછી અહીંયા પૈસા માંગ્યા ને તો કે 15,000 તો તમારે છૂટવું હોય, 15,000 દો તો 15,000 તો અમારે પાસે ન હોય। તો કોને પૈસા માંગ્યા? રેવા ભાઈ અમે તો પૈસા ન હોય મારી પાસે એટલા બધા। તો પછી મારે મારવા માંડ્યા એને ખબર પડી ગઈ કાંઈ દેવાનું નથી।